શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે અજબડી મિલ પાસે ધમધમતા એક જુગારધામ પર ઓચિંતો દરોડો પાડીને જુગાર રમી રહેલા 5 ખેલીઓને ઝડપી પાડ્યા. પોલીસની અચાનક એન્ટ્રી થતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ. પોલીસે ઘટના સ્થળેથી હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ સમગ્ર દરોડામાં સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ જુગારધામ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી માત્ર 500 મીટરના અંતરે આવેલું હતું. સ્થાનિક એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઈ પ્રોફાઇલ શાખાના નાકની નીચે આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં તેમને ભનક સુદ્ધા ન આવી તે વાત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે આ અજબડી મિલ વિસ્તારમાં ગત વર્ષે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આશરે 18 જેટલા શખ્સોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. વારંવાર અહીં જુગારધામ શરૂ થઈ જતા હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચ અજાણી કેમ છે તેવા ગંભીર સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.